રાજકોટ મનપાની સામાન્ય સભામાં વિપક્ષના ભાનુબેને વોકઆઉટ કર્યું હતું અને સામાન્ય સભામાં વિપક્ષના ભાનુબેનના પ્રશ્નનો વારો ન આવતા બીજાના પ્રશ્નો વચ્ચે ભાનુબેન આડેથી પ્રશ્ન ન પૂછવાથી સભામાં હોબાળો થયો હતો। બધા જ હોદ્દેદારો દ્વારા ભાનુબેનને કહેવામાં આવ્યું હતું કે પહેલા પ્રશ્ન પૂરો થવા દો, પછી જ તમારો વારો આવશે। રાજકોટમાં વિસ્તારમાં અને હોસ્પિટલોમાં પણ જે રોગચાળો પાણીજન્ય અને ઉલટી, ઝાડા, મસર, ઉધરસ, શરદી અને ચિકનગુનિયા રોગચાળો ઘીરે ઘીરે અત્યારે ખાટલા છે અને જ્યારે 2 મહિને જનરલ બોર્ડ આવે ત્યારે પણ આપણે રજૂઆત કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે શાસક પક્ષ પણ આપણને રજૂઆત કરવા દેતા નથી। છેલ્લા 1 મહિનાથી ઉલટી, ઝાડાના અને કોલેરો જે છે એને આરોગ્ય વિભાગમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને દવાનો સત્વર પણ મારવો જોઈએ, ફોગિંગ મરાવવું જોઈએ। તે પણ રજૂઆતો વિપક્ષ તરીકે એક હું કરવા જાઉં છું એ આપણી વાત એમને માનવામાં આવતી નથી। એટલા માટે આ બોર્ડમાં મેં મેયરને રજૂઆત કરવા માંગણી કરી કે ભાઈ જે રોગચાળા માટે આપણે રજૂઆત કરો તો બહુ રાજકોટની જનતા માટે સારી વાત છે। તો મેયર સાહેબ અને આ શાસક પક્ષ પણ આપણને બોલવા આપવાનો મોકો આપતા નથી અને સામાન્ય જે પ્રશ્ન હોય 1 કલાક સુધી ટાઈમ વેક્સ કરે છે। નાના મોટા પ્રશ્નોમાં એકનો એક પ્રશ્ન હોય તો પણ એમાં 1 કલાકનો ટાઈમ વેક્સ કરે એટલે બીજા સભ્યનો બોર્ડમાં બોલવાનો અધિકાર આપવામાં આવતો નથી।